ગામમાં કરાદણી ગામે હું પહોંચ્યો છું અને કરાદણી ગામનો આજે 26મી જાન્યુઆરી હોવાના દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાયો છે। તો અમારી શાળા હતી જે નાનાથી મોટા થયા કઈ રીતે શાળા છે કઈ રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે હું પૂરેપૂરો તમને વિડીયો બતાવું, જોઈ શકો છો। આ છે અમારી શાળા, જોઈ શકો છો, અને આ ટાઈપ આવેલી છે, જોઈ લો। અને ગામના વડીલો બીજા ઊભા છે અને આ ટાઈપનું મેદાન છે। સામે 4 જ રૂમ છે। અત્યારના ટાઈમમાં નવી શાળા બને છે। આપણે નવીન સ્કૂલનું કામ એ પણ ચાલુ જ છે અને સારી શૈક્ષણિક પરીક્ષાઓ પણ સાહેબો અપાવે છે અને અમારે જીતુ સાહેબો 2013થી મોડીને અત્યાર સુધી સ્કૂલ માટે ઘણા બધા પ્રયત્નો કર્યા અને કામ સફળ થયું છે। બરાબર અમે આયા ભુવાભાઈ અમે બધા આયા એના પછી ગામનો સહકાર અમને તો ખૂબ મળ્યો છે અને હજુ હું તો આશા કેટલો ઉભા છે પાછા એક વાત બનાવો તો અમારી પાસે આવવાનું ટકા રિઝલ્ટ આવી હતી 1-2% વધારે આપશું હો। તમે કઈ માતાના ભુવા છો? આછું કહેજો હો, અમે અમરવતી માતાના ભુવા છીએ, એક ઇન્ડિયન ને એક વિદેશી। તમારા માંથી ભુવો કયો ને ચેલો? હું ચેલો ને આ ભુવો। આ મારી કામ હશે ને તો ચોક્કસ આવી જાઉં। જય માતાજી। હા, જય માતાજી। આ બોલ છે ને અલા તો ધોળવાનું બસ ગામવાળા આવતા લાગે, તું ગામવાળા જતા કોઈ આવતું તો નથી ને? હા હા ધોળવાનું બસ ને બળીના બકરા આવતા લાગે, આવા દે એમને પણ વધારી નાખો। ધર્મા મહિનાની 32મી તારીખે 4 છોકરા બોલાવેલો છે ધીરે ધીરે બોલો, આરામથી બોલો। પૈસા લાવો માતા તમારી કૃપા બધા પાડે અમારે હા તો હવે તો આખો ગામ ને તો ભરી નાખો। હા તો ધોવાનું કયું જતા ગામ વાળા ભાઈ આવતા તો નથી ને? એમનો એમ ના ધોણાય, ગામ વાળા ને આવે ને બધી ધોણા। અલા મંગુ, હા બોલ જંગુ, અલા ધોવાનું ચાલે ને ઢોલા આવે તો લોન ની લાગી, હવે તો એમને મને વધારી નાખો। હે હું સાંતાબરી કરી માતા અહીંયા કેમ આવું બોલ્યું બોલ? બુઆજી માર બહેન ભૂત ઓળી કોઈ ઉંચાઈ બતાવો। હા તો હું કઈ કરી? હા કરીશ। તો શિયાળામાં દાદા પાણીમાં બોલી રાખજો, ઉનાળામાં ગરમ પાણી બોલી રાખજો અને ચોમાસામાં ખમેરાની રેલ નદી આવે એમાં ભટાઈ દેજો। મળશે તો એ ગૂગલમાં સર્ચ મારજો। ગૂગલ એટલે શું? એ મારો ચેનલ બતાવશે। લા ડોબા ગૂગલ એટલે ખબર નથી પડતી। આને ગૂગલ કહેવાય। તમારે ભૈયાનું નામ શું? જીવલી ને તમારું નામ શું? શૈલેષભાઈ। હા ભૈયા જીવલી પર લગીને શૈલેષભાઈ સર્ચ કરજો। એકલું જીવલી પર ના કરતા, ગોળની જીવલી આવતી
આપતી હશે એવી તમારી કૃપા વગર બોલ્યા વગર પૈસા તો અલા બંગો એટલે કેટો મોટું ભારે હવા દે કે ગોવાળો નથી દેખાતો અલા હવે ધોઈ ધોવે અલા તમે આમ ફર્યા વગર રહેજો ને તમને તકલીફ શું છે તકલીફ તો તમને પડશે શું તકલીફ સારી તકલીફ બીજી વખતે ડોક્ટર ને લઈ લીધી ગયા હતા આ વખતે ભણવાની પણ અમલ ઉઠવાડે છે અલા બંગો હા નહીં બંગો અલા હવે નબીલા ઉમારે વધારે મારી જશે મરી જશે પૈસા પૈસા વાળા નુકસાન પડ્યું મોબાઈલ બધું લઈ લો લા ભુવાનું જય માતાજી ભારત માતાજી જય અફ્રિકાવાળી જાન્યુઆરીનો પ્રોગ્રામ સંપૂર્ણ રીતે પૂરો થઈ ગયો છે અને ગામના વડીલો હવે પોતપોતાના ઘરે જાય છે. જોઈ શકો છો આ છે અમારી શાળા. આ શાળામાં મેં અભ્યાસ કરેલો હતો અને આ છે સાહેબ અને બધું વેખરાઈ ગયું છે કારણ કે હવે પૂરી રીતે સંપૂર્ણ રીતે પૂરો થઈ ગયો છે અને ખૂબ આનંદ થાય એવો પ્રોગ્રામ રાખેલો હતો. જોઈ શકો છો મિત્રો આ છે અમારી શાળા. અહીંયા અમે અભ્યાસ કરેલો છે. આ પ્રથમ રૂમ છે, એના પછી બાજુ મેલી બીજી, ત્રીજી ને ચોથી ટોટલ 4 રૂમ આવેલી છે. જોઈ શકો છો આ છે બીજા નંબરની, અહીંયા 6ઠું ધોરણ અભ્યાસ કરે છે. અને અહીંયા પહેલાં પણ મેં ભણતા ત્યારે આચાર્ય રૂમ હતી, હાલ પણ આચાર્ય રૂમ છે, કાર્યાલય છે. અને આ છે 4થા નંબરની. જોઈ શકો છો અહીંયા પણ અમે અભ્યાસ કરેલો છે. જોઈ શકો છો ઘણા દિવસે અહીંયા આવ્યો છું અને બાળકો પણ ખૂબ ખુશ છે. આજે તમે શેમાં ભાગ રાખ્યો હતો? દેશભક્તિ ગીતમાં સંદેશ આતે હે. સંદેશે આતે એમાં આર્મીની ફરજ નિભાવી હતી એમ? હા, તો કેવી ગઈ તમારે 26મી જાન્યુઆરી? મસ્ત ગઈ. અને આ ભાઈ તમે શેમાં ભાગ રાખ્યો હતો? રતન હલકારો, હોટ મારવાડ દેશ. હા હા ભાઈ, તમે રતન હલકારો. તમારું નામ? હા, તમારું નામ? તબારી નવીનભાઈ. તો તમારી હોટ ખટે? હોટ હા, રતનની હોટ ખટે. મજામાં? તો અમારા કરાદણી ગામના શાળાના સાહેબ ભૂરાભાઈ સાહેબ અમને મળ્યા છે. તો સાહેબ આજે ધ્વજ ફરકાયો, તમે શું ગામને મેસેજ આપવા માંગો છો? આપણે આઝાદીની રક્ષા કરવી જોઈએ અને દેશભક્તિ પ્રત્યે લોકોને જાગૃત થવું જોઈએ. હા હા અને ખૂબ જ બાળકોમાં ઉત્સાહ રહે, હા હા દેશ ભાવના જાગે, રાષ્ટ્ર ભાવના જાગે, હા હા એ જ સંદેશ આપવા માંગીએ છીએ. એવું છે એમ? તો ખૂબ સારું સારું. તો સાહેબ આપણે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એની ભૌગોલિક સ્થિતિ શું છે ધ્વજ ફરકાવવાની? ये फंस गया सीएम, इसे पार्टी की मीटिंग समझ के फंस गया. જોઈ શકો છો મિત્રો આ છે અમારા કરાદણી ગામની શાળા. આવી રીતે શાળા છે, બહુ જૂની શાળા આવેલી છે. અત્યારના ટાઈમે તો નવી શાળા બનવાની તૈયારી છે, બિલ્ડિંગ બને છે સરસ મજાની. અને આ પાણીની ટોકી જ્યારે અમે જન્મ લીધો ત્યારની હેરી, જ્યારે ભણતા હતા ત્યારે હતી અને આજ પણ છે. આ પણ હતું, ફૂલ પણ હતું. આવી રીતે અમારી કરાદણી ગામની શાળા આવેલી છે. કરાદણી ગામે પહોંચ્યો છું અને કરાદણી ગામના શિક્ષક અમારા ગુરુજી અમને મળ્યા છે. પહેલા તો સાહેબ તમારું નામ જણાવો. મારું નામ ચૌધરી જનકકુમાર, મારું વતન મહેસાણા. હું કરાદણી પ્રાથમિક શાળા ધાનેરા તાલુકામાં લગભગ પાછલા 13 વર્ષથી ફરજ બજાવું છું. તો પહેલા તો દિલથી બધાને આભાર વ્યક્ત કરું છું અને અમારા સાહેબને આભાર વ્યક્ત કરું છું કારણ કે ગામમાં ખૂબ સારી ફરજ નિભાવી રહ્યા છે. અને સાહેબ ગામમાં તમે શું મેસેજ આપવા માંગો છો 26મી જાન્યુઆરીના દિવસે? 26મી જાન્યુઆરી આપણે રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે અમારે જે પણ શાળાકીય કોઈ જરૂરિયાત હોય અથવા તો ગામની અંદર પણ કોઈ સુધારા કરી અને આજના સમયની જે માંગ છે કે જે બાળકો ખોટો મોબાઈલ અને મીડિયા માધ્યમનો દુરુપયોગથી બાળકોના જે આપણે મૂલ્યલક્ષી શિક્ષણમાં જે અવરોધરૂપ છે એવા મેસેજ અમે ગામમાં પહોંચાડીએ છીએ. બીજું ગામની અંદર પણ કોઈ સુધારા કરીને આજની ટેકનોલોજીના યુગમાં ગામના વિકાસના ગ્રોથની અંદર ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી અમે ગામ લોકોને આવા મોકાના સમયે રાષ્ટ્રીય પર્વની ઉજવણી હોય, અમારો શાળા પ્રવેશોત્સવ હોય, અમારી વાલીઓ મિટિંગ હોય અથવા તો અમારા શાળાકીય કોઈ પ્રસંગો હોય તો ગામ લોકોને અમે સૌ આવા સરસ મજાના સુંદર મેસેજ આપીએ છીએ અને ગામ લોકો અમારા સદાય સાથે છે, અમારા આ આજ્ઞાનું એ પાલન કરે છે અને એનું પરિવર્તન અમને ગામમાં જણાય છે અને વારંવાર આ લોકોનો ખૂબ અમને સહયોગ મળે છે
અમારા નવીન બિલ્ડિંગનું પણ એક સરસ કામ હતું. વર્ષો જૂની શાળાનો પ્રશ્ન હતો, આજે નવી આકાર લઈ લે છે. એનો અનેરો ઉત્સાહ અમારા ગામજનોમાં જણાય છે. સુખ દુઃખમાં અમે ગામના ભાગીદાર છીએ અને સૌ વાલીગણ અમારી સાથે રહે છે અને અમે રાષ્ટ્રીય પર્વ સાથે શાળાના સદાય સૌ પ્રોગ્રામ કરીએ છીએ. બાળકોમાં સારા સંસ્કારનું સિંચન કરીએ છીએ. તો સાહેબ આપણે આ 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ એની ભૌગોલિક સ્થિતિ શું છે ધ્વજ ફરકાવવાની? 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ 1947 આપણો દેશ આઝાદ થયો એટલે આપણે સ્વતંત્ર દિવસ તરીકે એની ઉજવણી કરીએ છીએ અને 26મી જાન્યુઆરી પ્રજાના હાથમાં સત્તા આવી એટલે આપણે પ્રજાસત્તાક પર્વ તરીકે આજે 77માં પ્રજા પર્વની આ ઉજવણી કરીએ છીએ અને સૌ આપણે સાથે બાળકોનો એટલો અનેરો ઉત્સાહ હોય છે કે પ્રભાત ફેરી સાથે ગામમાં ગ્રામજનોમાં પણ આનંદની લાગણી આગલા દિવસથી જ જેમ રામ રાજ્ય સ્થપાવ્યું એવો અનેરો ઉત્સાહ અહીંયા જોવા મળે છે. ગામમાં પ્રભાત ફેરી કરી સૌ બાળકો અને વાલીગણ અહીંયા ઉપસ્થિત થાય છે. પછી સરસ મજાના વાલીગણના આવકાર વિધિ સાથે અમે ધ્વજવંદન કાર્યક્રમ કરી સાંસ્કૃતિક કાર્યક્રમ કરીએ છીએ અને બાળકો સૌ ઉત્સાહથી ભાગ લે છે અને ખૂબ મજા આવે છે અમને. તો સાહેબ આ 15મી ઓગસ્ટના દિવસે અને 26મી જાન્યુઆરીના દિવસે 26મી જાન્યુઆરીના દિવસે રાજ્યમાં કોણ ઝંડો ફરકાવે છે? પ્રથમ ઝંડો ક્યાં ફરકાય છે? આપણો દેશની અંદર પહેલાં દિલ્હીની અંદર લાલ કિલ્લા ઉપર ધ્વજવંદન થાય છે. પછી દર વર્ષે સરકારના ભારત સરકારના અનુસંધાને ગુજરાત સરકારની અંદર પણ હવે નવી દરેક જિલ્લાને એની તક આપવામાં આવે છે જેથી કરીને ત્યાંની પબ્લિક અને ત્યાંના તાલુકા અને જિલ્લા પેલેસ ઉપર વિકાસના કાર્યો થઈ શકે એવા ઉદ્દેશથી આજે આપણે 77મો પર્વ આપણા છેવાડાના એવા થરાદ જિલ્લા નવાનું નિર્માણથી ત્યાં આપણે આચાર્ય દેવવ્રતશ્રીના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબની ઉપસ્થિતિ અને આપણા અધ્યક્ષ એવા લોકલાડીલા શ્રીમાન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબની જે એમની પોતાની થરાદ વિધાનસભા સીટ ઉપરથી આજે ધ્વજવંદનનો કાર્યક્રમ થયો છે અને સૌ માનવ મહેરામણ અહીંથી ધાનેરા તાલુકાથી થરાદ આજુબાજુ અને લગભગ પાછલા 10 દિવસથી મોટો પર્વ મનાવી રહ્યા છે. એ તો વાત સાહેબ સાચી છે પણ અમને ખ્યાલ નથી રાજ્યમાં ઝંડો કઈ જગ્યાએ ફરકાય છે ધ્વજ અને કોણ ફરકાવે છે? આમાં એવું છે કે આપણે જે દિલ્હીના લાલ કિલ્લા ઉપર તો આપણે ધ્વજવંદન વડાપ્રધાન શ્રી હસ્તે થાય જ છે. એના 26મી જાન્યુઆરીના દિવસે 26મી જાન્યુઆરીના દિવસે આપણે ગાંધીનગર પહેલાં એવું હતું કે ભાઈ આપણી જે આપણે ગાંધીનગરની અંદર આપણે ફરકાવતા પણ હવે રાજ્ય સરકારે એવું નક્કી કરેલું છે કે દરેક જિલ્લાને અને તાલુકામાં એનો લાભ મળે એટલે એનો ચોક્કસ એ જ્યારે એમને બેઠક થતી હોય ત્યારે વિધાનસભાના પટાંગણની અંદરથી એનું નક્કી થાય છે અને પછી જે તે જિલ્લાને એની ફાળવણી અથવા તો તાલુકા પેલેસ ઉપર ફાળવણી કરી અને અલગ અલગ જગ્યાએ ફરકાવવામાં આવે છે. પહેલાંના જેવું હવે ગાંધીનગર પાટનગરમાં જ એનો ધ્વજવંદન થાય એવું હવે નથી. દરેક જિલ્લા દરેક પબ્લિકને એનો ઉત્સાહ મળી રહે અને ગુજરાત સરકારની અંદર આ એક સરસ મજાનું આયોજન છે જેથી દરેક છેવાડાના માનવી સુધી મેં તમને કહ્યું એમ કે આ વર્ષે આપણે બનાસકાંઠાનો જેમ વારો આવ્યો આપણે સપનામાં પણ નહોતું વિચાર્યું આજે આઝાદીના 77 વર્ષ થતો આજે આપણને મોકો મળ્યો એટલે આવો એક મોકો આ સરકાર વિચારીને લોકોના સાથે લઈ અને લોકોનો પર્વ છે. આપણા ગુજરાત હોય કે ભારતનું પર્વ છે તો ગુજરાતના પર્વમાં સૌ સહભાગી થાય, સૌને આનંદ મળે અને પ્રાદેશિકતા જળવાઈ રહે અને એક સાંસ્કૃતિક ઉત્સાહ વધી રહે એના માટે હવે અલગ અલગ જિલ્લાઓ અથવા જિલ્લાના તાલુકા મથકે ફરકાવવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. તો થેન્ક યુ, ખૂબ દિલથી આભાર સાહેબ તમારો પ્રવચન આપવા માટે. અને 26મી જાન્યુઆરીના દિવસે રાજ્યમાં રાજપાલ આપણે ધ્વજ ફરકાવે છે અને આજે આપણા ગામમાં પણ ધ્વજ ફરકાઈ ગયો છે, જોઈ શકો છો. તો બધાને ખૂબ દિલથી આભાર. અમારા રાધણી ગામનો બ્લોગ અહીંયા હું પૂરો કરું છું અને તમામ મિત્રોને સાથ અને સપોર્ટ આપવા માટે દિલથી આભાર. જય માતાજી, જય માતાજી.